દાહોદના પડાવ વિસ્તારમાં શિવ જ્વેલર્સમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી દાહોદ પોલીસ 3 આરોપીઓ મુદ્દામાલ સાથે અરેસ્ટ। દાહોદના વ્યવસેવા પડાવ વિસ્તારમાં આવેલા શિવ જ્વેલર્સમાં ગઈકાલ રાત્રે ₹4,52,000ની ચોરીની સનસનાટીભરી ઘટના સામે આવી હતી। ઘટનાની ગંભીરતા જોઈ દાહોદ પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પોલીસે ટૂંક જ સમયમાં સઘન તપાસ અને બાતમી આધારે ચોરી કરનાર ત્રણેય આરોપીઓને ચોરીના ₹4.52 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। પોલીસની આ ત્વરિત કામગીરીથી વેપારીઓમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો છે। રિપોર્ટર ધવલ પરમાર, દાહોદ। જી સર, એક દિવસ પહેલાંની રાત્રિના સમયે દાહોદ ટાઉન એ ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં જે પડાવ ચોકી વિસ્તાર છે એ પડાવની બાજુમાં એક શિવ જ્વેલર્સની દુકાન આવેલી છે। એ જ્વેલર્સ શોપની અંદર રાત્રિના 2 વાગ્યાની આસપાસના સમયે અજાણ ઇસમો દ્વારા તેમના દરવાજા તોડી તાળા તોડી જ્વેલર્સના શોરૂમમાંથી 1 કિલો 945 ગ્રામ ચાંદી અને 6 ગ્રામ સોનું, કુલની કિંમત જોવા જઈએ તો 4,52,000ની વેલ્યુના જે મુદ્દામાલ હતો એમની ઘરફોડ કરીને નાસી ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા શ્રી જડેજ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, એ ડિવિઝન અને વિવિધ ટીમો પોલીસ દ્વારા કાર્યરત કરવામાં આવી હતી। આ તમામ ટીમોની પ્રયત્નો દરમિયાન એ ડિવિઝન પીઆઈ શ્રી સંજય વરુ અને એની ટીમને મળેલી બાતમી અને માહિતી આધારે જે આ ગુનાની અંદર જે આરોપીઓ સંડોવાયેલા છે એમને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં દાહોદ પોલીસને સફળતા મળી છે। અને જે ગુનાની અંદર 4,52,000નું ચાંદી અને સોનાના મુદ્દામાલ ગયો હતો એ સંપૂર્ણપણે 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવી ચૂક્યો છે। જે આરોપીઓ સંડોવાયેલા તેઓનું નામ જોવા જઈએ તો રાજુ સકરિયા પલાશ જે મોટી ખરજના છે, નિકુલ હરસિંહ ડાભી ખરડીના, મુકેશ મંગુ પલાશ મોટી ખરજ અને એક ચોથો વ્યક્તિ છે એ કાયદા સંઘર્ષના બાળક છે। આ ચાર પૈકી 3 લોકોને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે અને 100% મુદ્દામાલ છે એ રિકવર પણ થઈ ચૂક્યો છે। સર જી, લોકો છે એમની કોઈ સ્પેસિફિક ગેંગ કે એવું નામ નથી, પરંતુ